આજે આ જાણીને બહુ મને ખુશી થાય છે કે મા ન્યૂઝને 19મું વર્ષમાં આગળ વધે છે. એકચ્યુઅલી મા ન્યૂઝનું અને એકોર્ડનું કદાચ પેરેલલ વાત આપણે કરી શકીએ, કેમ કે એકોર્ડ હોસ્પિટલ 2006માં ચાલુ કરી છે અને મા ન્યૂઝ 2007માં, તો લગભગ આ જર્ની સાથે હતું એમ કહી શકાય. હું ડૉક્ટર જ્ઞાનેશ્વર રાવ અને ભુજમાં છેલ્લા 37 વર્ષથી છું. અને સ્ટાર્ટ તો મેં પહેલાં અંજારમાં કરી હતી, પછી જીકે જનરલ હોસ્પિટલમાં મેં કામ કર્યું, પછી મારી પ્રાઇવેટ કરીને આગળ વધ્યા છે. તો કદાચ ઘણી બધી હેલ્થ કેરમાં એટલે મેડિકલ લાઇનમાં ઘણી બધી એવી વસ્તુ હતી જે અમે પહેલી વાર કરી. દાખલા તરીકે ભાઈ આપણે કહીએ એન્ડોસ્કોપી છે, સિસ્ટોસ્કોપી છે, લેપ્રોસ્કોપી છે. પછી જ્યારે અમે એકોર્ડ ચાલુ કર્યું ત્યારે આઈસીયુ ટ્રીટમેન્ટ, વેન્ટિલેટર, લગભગ બધી વસ્તુમાં મારા હસ્તક અથવા મારી હોસ્પિટલ પહેલ કરીને આગળ વધ્યા. છેલ્લે વાત આવી કે ભાઈ હાર્ટની કોઈ સારવાર હજી ચાલુ નથી થઈ, તો ભુજમાં પહેલી કાર્ડિયોલોજી એટલે કેથલેબ આપણે સ્ટાર્ટ કરી, અને પહેલી બાયપાસ અને પહેલી વેલ રિપ્લેસમેન્ટ, એટલે લગભગ બધી વસ્તુમાં એવી રીતે રહ્યું છે. અને બહુ સારી વસ્તુ છે કે કચ્છના લોકોએ આવી રીતે એક સિંગલ ઓનર તરીકે યા સિંગલ પર્સન તરીકે અહીંયા સુધી હેલ્થકેરને લઈ ગયા. અને આજે હજી પણ એકોર્ડ ઘણી બધી નવી વસ્તુઓ લાગે. ન્યુરોસર્જન છે અમારી પાસે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે, યુરોલોજિસ્ટ છે, ફિઝિશિયન છે, ઇન્ટેન્સિવ કેર છે. અમે બધા આજે પણ સુપર સ્પેશિયાલિટીને આગળ વધારતા છીએ. કદાચ લગભગ સરખી વાત મા ન્યૂઝનો થાય. મા ન્યૂઝે પણ 19 વર્ષ સુધી આ જ બધું વસ્તુ થયું. અને આજે હું એમ કહું કે અમે જો એઝ અ હેલ્થ કેર પ્રોફેશનલ યા મેડિકલી અમે એકોર્ડના નામ તરીકે ઓળખાતા હોય યા ડૉક્ટર રાવદર હોય, તો અમે અહીંયા સુધી હજી છે અને કામ કરીએ છીએ. એનું એક મોટામાં મોટું કારણ એ છે કે સમયમાં અમે અપગ્રેડ થતા ગયા, અને મા ન્યૂઝનું પણ એ જ. અને જ્યારે હું એમ કહી શકું કે કદાચ કોઈ મને પૂછ્યું કે ભાઈ અમારું સ્ટ્રગલ બહુ ખરાબ હતું અથવા બહુ કઠિન હતું, તો હું આઈ એમ શ્યોર મા ન્યૂઝનું પણ સ્ટ્રગલ બહુ જ કઠિન હશે. કેમ કે ટેકનોલોજી સાથે રહીને આગળ વધવું એ અઘરું જ હોય છે. અને પ્રાઇવેટમાં કોઈ પણ ધંધામાં પ્રાઇવેટલી તમારે આગળ વધવું હોય અને તમારી પાછળ કોઈ બેકિંગ ના હોય, તો એ વસ્તુને ટકાવી રાખવું અને આગળ લઈ જાઓ બહુ જ અઘરું હોય છે. અને એમાં હું ક્યાંક એવું માનું છું કે ભાઈ ઉપરવાળાની મહેરબાની હશે તો જ આ થઈ શકે. બીજી વાત કદાચ સાચું હશે કે બહુ મોડરેટ અને પ્રામાણિકતાથી કામ કરો ને તો જ આટલા વર્ષો નીકળે. કોઈ પણ વસ્તુમાં ક્યારેય પણ તમે એક્સ્ટ્રીમમાં જાઓ તો એ વસ્તુ રહેતું નથી, અને લાંબુ તો નથી જ રહેતું. તો આજે મા ન્યૂઝને આપણે કહી શકીએ કે બહુ જ મોડરેટ રહ્યા છે. અને હું મારી પર્સનલ એક્સપિરિયન્સ કહું, મને ક્યારેય પણ એક ન્યૂઝ ચેનલ તરીકે મા ન્યૂઝ મારી પાસે કોઈ દિવસ આવ્યું નથી. હવે એમાં તમે સમજી શકો હું શું કહેવા માગું છું. એ બહુ મોટી વાત છે અને મોટું કેરેક્ટરિસ્ટિક છે કોઈ મીડિયા પર્સન્સને આ રીતે એક સ્ટેબલ રિપ્રેઝેન્ટેટિવ મીડિયાને કરવું એ બહુ મોટી વાત છે. મારા પૂરા શુભેચ્છા છે. હજી પણ હું ઈચ્છું કે ભાઈ મા ન્યૂઝ અથવા એમની સાથે બધા સંકળાયેલા હજી ટેકનોલોજી વાપરે. હજી ટેકનોલોજી એટલું બધું ફાસ્ટ છે, જેમ હું મેડિકલી વિચારું છું કે ભાઈ હજી ઘણું બધું કરવાની જરૂર છે, અથવા કરવાની જરૂર છે અને કરવું જ જોઈએ. હું એકલો નહીં કરી શકું તો બીજાને હું મોટિવેટ કરું, પણ કરવું જ જોઈએ. એ રીતે ન્યૂઝ ચેનલ પણ મા ન્યૂઝ ચેનલ પણ આગળ વધે એવી પૂરી